જય શ્રી રામ. હર હર મહાદેવ. શ્રી રામચરિતમાનસ બાલકાંડ પ્રથમ સોપાન. શ્યામા ગાય કાળી હોવા છતાં તેનું દૂધ ઉજ્જવળ અને ગુણકારી હોય છે એમ સમજીને બધા લોકો તેને પીવે છે અને આ જ પ્રમાણે ગામઠી ભાષામાં હોવા છતાં શ્રી સીતારામજીના યશને બુદ્ધિમાન લોકો ઘણા પ્રેમથી ગાય છે અને સાંભળે છે. મણિમાણેક અને મોતીની જે સુંદર કાંતિ છે તે સર્પ પર્વત અને હાથીના મસ્તક પર ખાસ શોભિત નથી. રાજાના મુગટ અને સુંદર સ્ત્રીના શરીરને પામીને જ તે સર્વ ઘણી શોભાને પામે છે. બુદ્ધિમાન લોકો કહે છે કે તે જ રીતે સુકવિની કવિતા પણ ઉત્પન્ન ક્યાંક બીજે થાય છે અને શોભા અન્યત્ર ક્યાંક પામે છે. એટલે કે કવિની વાણીથી ઉત્પન્ન થયેલ કવિતાને તે સ્થળે શોભા પામે છે કે જ્યાં તેના વિચાર પ્રચાર અને તેમાં વર્ણવેલ આદર્શનું ગ્રહણ અને અનુસરણ થાય છે. કવિના સ્મરણ કરતાની સાથે જ તેની ભક્તિને લીધે સરસ્વતીજી બ્રહ્મલોક છોડીને દોડી આવે છે. સરસ્વતીજીના દોડી આવવાથી લાગેલ તેમનો થાક રામચરિતરૂપી સરોવરમાં તેમને નવડાવ્યા વિના અન્ય કરોડો ઉપાયોથી પણ દૂર થતો નથી. કવિ અને પંડિત પોતાના હૃદયમાં આવો વિચાર કરીને કળિયુગમાં પાપોને હરનાર શ્રીહરિના યશનું ગાન કરે છે. સંસારી મનુષ્યોના ગુણગાન ગાવાથી સરસ્વતીજી માથું પીટીને પછતાવા માંડે છે કે હું કેમ આના બોલાવવાથી આવી. બુદ્ધિમાન લોકો હૃદયને સમુદ્ર બુદ્ધિને છીપ અને સરસ્વતીજીને સ્વાતિ નક્ષત્ર સમાન જાણે છે. તેમાં જો કોઈ શ્રેષ્ઠ વિચારરૂપી જળ વરસે તો તે મુક્તામણીના જેવા સુંદર કવિતા ઉપજે. તે કવિતારૂપ મુક્તામણીઓને યુક્તિપૂર્વક વીંધીને રામચરિતરૂપી સુંદર દોરામાં પરોવી સજ્જન લોકો પોતાના નિર્મળ હૃદયમાં ધારણ કરે છે. જેથી અત્યંત અનુરાગ શોભા થાય છે. તેઓ અત્યંતિક પ્રેમને પ્રાપ્ત કરે છે. જેઓ ઉગ્ર કળિયુગમાં જન્મ્યા છે, જેઓની કરણી કાગડા જેવી છે અને જેઓ વેશ હંસ જેવો છે, જેઓ વેદમાર્ગ ત્યજી કુમાર્ગે ચાલે છે, જેઓ કપટની મૂર્તિ અને કળિયુગમાં પાપોનો પાત્રો છે, જે શ્રી સીતારામજીના ભક્ત કહેવાડીને લોકોને ઠગે છે, જેઓ ધન, લોભ, ક્રોધ તથા કામના ગુલામ છે અને જેઓ ધતિંગ કરનારા છે, ધર્મધ્વજ ધારણ કરનારા, ધર્મની ખોટી ધ્વજા ફરકાવનાર, દંભી અને પ્રપંચના ધંધાઓનો ભાર ઉપાડનારા છે.